ભરૂચ એસઓજી પોલીસે પાલેજ પાસે આવેલ પેટ્રોલ પંપમાં ટેન્કરમાંથી ઠલવાતા શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડી ટેન્કર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે। ભરૂચ એસઓજી ટીમે ટીએસ મુજબની કામગીરી માટે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પીઆઈ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપેલ કે પાલેજ જતા હાઈવે પર આવેલ હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર નંબર DN09Q9964માંથી કોઈ શંકાસ્પદ પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવે છે। જે બાતમીના આધારે હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એસઓજીની ટીમે રેડ કરતા એક ઈસમ નવલભાઈ ભાલાણા રહેવાસી ધોબા જિલ્લો અમરેલી ટેન્કરના વાલ્વ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં 5000 લીટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો। આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે આધાર પુરાવો માંગતા તે નહીં હોવાનું જણાવેલ, જેથી આ શંકાસ્પદ પ્રવાહી ચોરીથી મેળવેલ હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવામાં આવેલ 3,25,000નું શંકાસ્પદ પ્રવાહી આશરે તથા 7,000નું ટેન્કર મળી કુલ 10,25,000નો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભરૂચ રૂરલ મામલતદારને જાણ કરી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવેલ। હાલ આ મુદ્દામાલ રાખેલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ સીલ કરવામાં આવેલ છે।